ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વાતાવરણમાં 91% ભેજથી કાતિલ ઠાર સાથે છવાઈ ગાઢ ધુમ્મસ. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભવનાથ મંદિરના મહંત અને પ્રદૂષણનો સવાલ ઉઠાવતા સંજય કોરડિયા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને શીશ ઝુકાવ્યું. અને થોડા દિવસે વેપારીના બંધ મકાનમાંથી 22.25 લાખની ચોરી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વાતાવરણમાં 91% ભેજથી કાતિલ ઠાર સાથે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જૂનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં વાતાવરણમાં જોરદાર પલટો આવતા આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 91% થઈ જતા લોકોને કાતિલ ઠારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભેજ વધવાની સાથે વાતાવરણમાં ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યું હતું. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 26 ડિસેમ્બરથી કમોસમી વરસાદની શક્યતાઓના કારણે રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 91% પહોંચી જતા ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેની સાથે સાથે ઝાકળ વર્ષા પણ થઈ હતી. જૂનાગઢમાં સવારે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ પર 7.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગિરનાર પર્વત પર જોરદાર ધુમ્મસનું આક્રમણ થતા સમગ્ર પર્વત વાદળના આવરણથી ઢંકાઈ ગયા હતા, જેના કારણે પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી. સવારે ગાઢ ધુમ્મસના પરિણામે માર્ગો પર વાહન વ્યવહારને પણ ભારે અસર થઈ હતી. હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સવારે 4 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ કાતિલ અને બર્ફીલું બની ગયું હતું. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે અક્ષર મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું. ભારત વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે યુનો દ્વારા દેશવાસીઓના સ્વાસ્થ્યને જાળવી રાખવા તેમજ વર્તમાન સમયમાં માનસિક તણાવને દૂર કરવા માટે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વનો સૌથી ટૂંકો દિવસ પણ હોય છે, જેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે અક્ષર મંદિર ખાતે યોગ શિબિર આયોજિત કરવામાં આવી હતી. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં યોગ ગુરુ શિષપાલજીની પ્રેરણાથી યોજાયેલ ધ્યાન શિબિર ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, યોગાચાર્ય ચેતનાબેન, અશ્વિનભાઈ કોળિયાતર, ડોક્ટર પૂજા કોયાણી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ધ્યાન શિબિરનો લાભ લીધો હતો. 21મી ડિસેમ્બર એટલે વિશ્વ ધ્યાન દિવસ છે. આજે જૂનાગઢ મહાનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આ આયોજનની અંદર આજે ખૂબ મોટા પ્રમાણમાં બહેનો અને ભાઈઓ આજે જોડાના છે. ગૌરવ સાથે કરી કે આ વાતને લોકો સુધી સમજ પહોંચાડવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી. યોગ એ ઋષિ પરંપરા પદ્ધતિ છે. ઋષિ વખતની મુનિઓ વખતની આ પરંપરા ચાલતી હતી, પણ ભૂલાણી હતી. નરેન્દ્રભાઈ એમને જાગૃત કરીને આજે એ ખૂબ મોટા પ્રમાણમાં ફલિત થઈ છે. એટલે યોગ છે એ ઉપયોગી છે, એ મહત્વનું છે, અને ધ્યાન પણ એ મહત્વનું છે. આ બંને વિષયથી જોડી અને આજે જે રીતે આયોજન થાય છે, એટલે ઘણી વખત આપણે એવું થાય છે કે યોગમાં જાય એટલે વજન ઘટાડવા જતા હોય છે, પણ એવું નથી. યોગ છે એ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે, શરીરને એક તંદુરસ્ત રાખવા માટેનું આ એક કેન્દ્ર છે, અને એનાથી થાય છે. અને ધ્યાનથી મનની શાંતિ મળે છે, અને એક સ્ટ્રોંગ વિચારધારા, તમારું મગજ તમારા કંટ્રોલમાં રહીએ, તમે પોતે કંટ્રોલમાં રહી શકો એમના માટેના ધ્યાન છે. આ બંને વસ્તુથી સ્ટ્રેસમાં પણ ન આવે અને કોઈ દિવસ કોઈ આપઘાત કરવાની કોશિશ પણ ન કરે. એ આ બંને વસ્તુ છે યોગ અને ધ્યાન.
એમના માટેનું આજનું આયોજન તો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા લોકોને વિનંતી કરું છું કે આપને જે પણ સમય મળે એમાંથી થોડો સમય યોગ માટે કાઢી અને થોડો સમય ધ્યાન માટે કાઢી તો આવનાર દિવસોની અંદર આપણે આપણું વિશ્વ, આપણો દેશ, આપણો પરિવાર આપણે સ્વસ્થ અને સુંદર રાખી શકીએ એમાં કોઈ શંકા નથી. એટલે આજના દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સમીક્ષા કરી હતી. જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાના હોદ્દેદારો સાથે વિકાસ કાર્યોની વેગ આપવા પરામર્શ કર્યા હતા. કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓની સમીક્ષા બેઠકમાં મંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી વિકાસ કાર્યોની વિગત મેળવી હતી. આ સાથે જ તેમણે પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવા વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા નિર્દેશન આપ્યું હતું. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાના કારણે વિકાસ કાર્યોમાં વિલંબ ન થવો જોઈએ. તદુપરાંત જનપ્રતિનિધિઓ અને પદાધિકારી તરફથી રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ રોડ, રસ્તા, ગટર, પાણી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જિલ્લા શહેર પ્રમુખ પુનિત શર્મા ઉપરાંત નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓ જોડાયા હતા. જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ કે જ્યાં નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે એવી 6 જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ, જિલ્લા કલેક્ટર શ્રી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી બધાની હાજરીમાં એક મીટિંગ આ નગરપાલિકાઓમાં જે અનુકૂળ પ્રશ્નો છે, વહીવટી પ્રશ્નો છે એની ચર્ચા વિચારણા કરીને એનો ઝડપથી ઉકેલ થાય અને આ પ્રશ્નો હલ થાય એ દિશામાં કામગીરી કરવા માટે ચર્ચા વિચારણા માટે અમે આ મીટિંગ રાખેલ હતી. આમાં 6 જેટલી નગરપાલિકાઓ કે જેમાં તાજેતરમાં ચૂંટણી થવાની છે એવી નગરપાલિકાના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહેલા હતા અને એને પોતપોતાની નગરપાલિકાના અનુકૂળ પ્રશ્નો અને વહીવટી પ્રશ્નોની રજૂઆતો કરી હતી, જેની અમે વ્યવસ્થિત નોંધ કરી છે. જિલ્લા કલેક્ટર શ્રી એની કક્ષાના જે પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ કરશે. રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર એની કક્ષાના પ્રશ્નોનો ઉકેલ લાવશે. જ્યારે રાજ્ય સરકારના લેવલના પ્રશ્નોની નોંધ પ્રભારી મંત્રી તરીકે મેં કરી છે અને એ શહેરી વિકાસ વિભાગને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને એનો વહેલી તકે ઉકેલ આવે પ્રજાલક્ષી પ્રશ્નો એ દિશામાં અમે કાર્ય કરવાના છીએ અને આના માટે આજે આ મીટિંગ બોલાવેલ હતી. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભવનાથ મંદિરના મહંત અને પ્રદૂષણનો પ્રશ્ન ધારાસભ્ય સંજય કોરડિયાએ ઉઠાવ્યો હતો. જૂનાગઢ કલેક્ટર કચેરીએ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી, જેમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, દેવાભાઈ માલમ, માણાવદર, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગામતળ અને ગૌચરની જમીન પર થયેલી પેશકદમી દૂર કરવા કાર્યવાહી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંજય કોરડિયાએ ભવનાથ મહાદેવ મંદિરના મહંત નિયુક્તિ અંગે બેઠકમાં ફરિયાદ કરી હતી. ભવનાથ મહાદેવ મંદિરના મહંતની નિયુક્તિ ગેરકાયદેસર રીતે કરવામાં આવી હોવાનું સંજય કોરડિયાએ જણાવ્યું હતું. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તે સમયના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પહેલા ઓર્ડર કર્યો હતો. મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટરની ત્રિપુટીએ ગેરકાયદેસર ઓર્ડર આપ્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો.
નિયમ અનુસાર પ્રક્રિયાને નેવે મૂકીને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર કર્યા હોવાનું ભારપૂર્વક તેઓએ જણાવ્યું હતું. સંતો વચ્ચે વિવાદ થયાનું કારણ ભ્રષ્ટ કલેક્ટર દ્વારા થયેલ નિમણૂક હોવાનું કહીને ખોટા ઓર્ડર કરીને વિવાદ ઉભો કરવાનું કામ રચિત રાજે કર્યું હોવાની હોય, જેથી તપાસ થવી જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું. જેતપુર ડાઇનિંગ ઉદ્યોગના કારણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ભ્રષ્ટ નીતિના કારણે પ્રદૂષણ થયું હોવાનું સંજય કોરડિયાએ જણાવ્યું હતું. ધારાસભ્યએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને પડકાર ફેંક્યા હતા. સંજય કોરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે અધિકારીમાં નીતિમત્તા હોય, પ્રામાણિકતા હોય તો અઠવાડિયા સુધી એનો પરિવાર ઉબેડ નદીનું પાણી પી જોવે તો હું એમના પગે પડી જઈશ. ફરિયાદ સંકલનની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી હોય છે. પ્રજાના પ્રતિનિધિ જે લાંબા સમય લોકોના પ્રશ્નો પેન્ડિંગ હોય છે એમના સોલ્યુશન માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાતી હોય છે. એની અંદર અલગ અલગ પ્રશ્નો હોય છે. ખાસ કરીને ગામતળની જમીન અને ગૌચરની જમીનો ઉપર જે દબાણો છે, જે દબાણો કરવામાં આવે છે, દબાણો દૂર થાય અને જમીન ખુલ્લી થાય. ગૌચર માટે છે, ગાયો માટે એમના ઘાસચારો થાય અને એ દબાણોને હિસાબે જે પણ આવારા તત્વો દ્વારા એ દબાણ કરવામાં આવ્યું છે એ દૂર કરવા માટેની એક આયોજનની અને એમના માટેની પણ રજૂઆત હતી ને એ સર્વે ચાલુ છે ને ટૂંક સમયની અંદર એમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જનરલ ફરિયાદ સંકલનની અંદર વિષય છે કે ભવનાથ મંદિરના સંતની જે નિમણૂક કરી હતી એ નિમણૂક ગેરકાયદેસર વખતે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા કરવામાં આવી હતી. એમના વિશેની ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન નાખ્યો છે કે એમની સમય મર્યાદા પૂરી થાય એ પહેલાં 6 મહિનાએ એમને એ ઓર્ડર એમની પોતાની પ્રક્રિયાથી મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર આ ત્રણની ટીપુતીથી આ ગેરકાયદેસર ઓર્ડર આપવામાં આવ્યો હતો. અને ઓર્ડર આપ્યા પછી એમની પદ્ધતિ પણ એ નિમણૂક પદ્ધતિ નથી. ખરેખર આ ભવનાથ ક્ષેત્રની અંદર એ તીર્થ ક્ષેત્રના વહીવટકર્તા તરીકે કલેક્ટર હોય છે ને કલેક્ટર આ નિમણૂક કરતા હોય છે. અને એક નિમણૂક જે તે અખાડા અને જે તે પરંપરા હોય છે એમના સંતની નિમણૂક થતી છે ને એની પ્રોસેસ હોય છે કે મુદત પૂરી થાય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા સૂચનાથી મામલતદાર દ્વારા એનું જાહેરનામું બહાર પાડે કે ભાઈ આ મંદિરના સંત તરીકેની નિમણૂક કરવાની છે. જે લોકોનું પોતાની યોગ્યતા હોય કે જેમની માગણી હોય એ પ્રૂફ સાથે એ ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ કરે. અને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી એમાં યોગ્યતા હોય તો એ યોગ્યતા પ્રમાણેના ડોક્યુમેન્ટ એ જે તે મામલતદારશ્રી તપાસી અને એ પ્રાંત અધિકારીને મોકલે અને પ્રાંત અધિકારી એમની ઉપર તપાસ કરી અને એ કલેક્ટરશ્રીને રિપોર્ટ આપવાનો હોય છે કે ભાઈ આટલી અરજીઓ આવી છે, એમાંથી આટલી અરજીઓ યોગ્યતા પાત્ર છે, આટલી અરજીઓ યોગ્યતા પાત્ર નથી આ કારણે. અને એમાંથી પછી કલેક્ટરને યોગ્ય લાગે એ વ્યક્તિની એમાં નિમણૂક કરતા હોય છે. આ પ્રક્રિયાને સાઈડમાં મૂકી અને કંઈક ભ્રષ્ટાચાર કરી અને એમને પોતાની રીતે આ નિર્ણય કર્યો છે. આવા નિર્ણયોથી ગુજરાત સરકાર જૂનાગઢ ભવનાથની અંદર સંતોની વચ્ચે વિવાદ થવાનું કારણ હોય તો આ ભ્રષ્ટ કલેક્ટર દ્વારા જે નિમણૂક કરી હતી એ મોટું કારણ છે. સંતોની વચ્ચે ઝઘડા કરાવવાના આવે નિમણૂકો છે. ખરેખર સંતો ક્યારેય એટલા વર્ષોની અંદર આવા ઝઘડાઓ નથી થયા, પણ આવી ખોટી નિમણૂકો કરી અને વિવાદો ઊભા કરવાનું કામ આવા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આખી રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને આ ભૂમિ અપવિત્ર થાય છે અને એને આ સહન કરવાની આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આવા અધિકારીઓ ઉપર તપાસ થવી જોઈએ. અને આમાં કોઈ પણ આવી વાત હોય ત્યારે કોઈ સંત કે કોઈ પંથ એમનો વિરોધ નથી હોતો, પણ જે કાર્યની પદ્ધતિ છે એ પદ્ધતિનો વિરોધ હોય છે. કલેક્ટર દ્વારા જે પદ્ધતિ જૂના કલેક્ટર દ્વારા જે પદ્ધતિ કરેલી છે એ પદ્ધતિ ખોટી છે, એનો વિરોધ છે અને એના માટેની તપાસ ચાલુ છે ને યોગ્ય નિર્ણય આવશે એવી મને ખાતરી છે. જૂનાગઢ વિધાનસભા વિસ્તારના મુખ્યત્વે ગામો ઉબેડ નદીના બંને કાંઠે આવેલા છે અને એમનું લાલ પાણીથી આ વિસ્તારની તમામ જમીનો અત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. કૂવા અને બોરની અંદર પણ લાલ પાણી છે, પીવા જેવું પાણી નથી, ઝેરી પાણી છે. નદીની અંદર એક ક્ષાર કેમિકલનું લેર જામી ગયું છે. આપણે ચોમાસું જાય, પાણી સુકાય એટલે આપણે જોશો તો વ્હાઇટ કલરનું લેર આખા નદીની અંદર થઈ ગયું છે. ઉનાળામાં ભર ઉનાળાની તડકાની અંદર તમે પાણી એ જે પ્લાસ્ટિકનું લેર થઈ ગયું એની ઉપર નાખશો તો અઠવાડિયા સુધી પાણી સુકાતું નથી, જમીનમાં જતું નથી. આ લેર બની ગયું છે અને એ
પોલ્યુશન બોર્ડના અધિકારીઓની ભ્રષ્ટ નીતિને હિસાબે છેલ્લા 2 વર્ષ થયા એમના વ્યસનના પ્રશ્નો એમની સામે રજૂ કર્યા છે. ખોટા રિપોર્ટો આપે છે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ, ખોટા પાણીના સેમ્પલો મોકલી એમની ટેસ્ટ કરાવે છે અને એમાં લખે છે કે આવું કોઈ છે જ નહીં, આ પીવાલાયક પાણી છે એવું એના રિપોર્ટ આપે છે. ક્યારેય કોઈ ગામના કોઈ પંચ હોય કે તલાટી મંત્રી હોય, સરપંચ હોય કે ગામના આગેવાનોની સામે પવિત્રતા હોય તો એમની સામે સેમ્પલ લેવા જોઈએ, 3 સેમ્પલ લેવા જોઈએ, પેક કરવા જોઈએ, સીલ કરી અને એની તપાસણી કરવી જોઈએ. પછી બીજે લેબોરેટરીમાં તપાસ કરવી જોઈએ અને પછી સાચી માહિતી આપવી જોઈએ. આ લોકો ખોટી માહિતી, અધિકારીઓ ભ્રષ્ટાચારને છાવરવા માટે આ કોશિશ કરી રહ્યા છે ને એ રિપોર્ટો આપે છે. એની સામે કલેક્ટરશ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી ડેપ્યુટી ડીડોના દ્વારા. એ ટીમ દ્વારા બધા ગામડાઓની અંદરથી જઈ જમીનના માટીના સેમ્પલ, પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પંચની સામે એ સેમ્પલો લેવામાં હતા અને સેમ્પલના રિપોર્ટ બધા નેગેટિવ આવ્યા હતા અને એ રિપોર્ટ ડેપ્યુટી ડીએ કલેક્ટરશ્રીને સામે રજૂ કર્યો છે. તો આ અધિકારીઓએ રિપોર્ટ ખોટો છે, અમને ખબર નથી એવી વાતો કરે છે અને ચોમાસામાં વરસાદના પાણી લઈ અને એ સેમ્પલો કરી અને કહે છે કે આ પાણી પીવાલાયક છે. તો એ અધિકારી પીવાલાયક પાણી છે? જો ખરેખર એ અધિકારી નીતિમત્તા હોય, એનામાં પ્રમાણિકતા હોય અને ખરેખર એની માએ એને સાચી રીતે જાણ્યા હોય તો એ અધિકારી ઉબેણ નદીના નીચે ચાલણસરથી અઠવાડિયા સુધી એનું પરિવાર આ ઉનાળાની અંદર પાણી પીએ તો ધારાસભ્ય તરીકે એના પગ પડવાની મારી શક્તિ છે કે એ પીવડાવી જોઈએ કે આ પાણી પીધા જેવું છે. જો એ અધિકારી પાણી પીવાને લાયક ન હોય, પીતો ન હોય તો મારા વિધાનસભા વિસ્તારના કોઈ લોકો એ પાણી પીવા માટે શું કામ તૈયાર થાય? એ કામ આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે અને આ છેડા કરી રહ્યા છે. આ બિલકુલ ચલાવી નહીં લાવે. ધંધા રોજગાર જરૂરી છે, ઉદ્યોગો હોવા જોઈએ, એના પણ નિયમો છે. એ નિયમોને નેવો મૂકી અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરીને ઉદ્યોગ કોઈ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે. એમના માટે જે પણ લડત કરવી પડશે લોકો લડત કરશે. ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની સાથે રહી અને એમને મદદ કરવાની મારી ખાતરી છે ને એ બંધ કરાવીને આપણે રહીશું. રવિવારે રાજ્ય વેરા નિરીક્ષણ વર્ગ 3 ની ભરતી માટેની પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના અલગ અલગ કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાંથી પરીક્ષા આપવા ઉમેદવારો જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. જૂનાગઢમાં 30 કેન્દ્ર પર 302 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 7,243 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 4,905 ઉમેદવારો હાજર રહ્યા હતા અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ નોંધાઈ ન હતી. પરીક્ષા બાદ ઉમેદવારોએ પરીક્ષામાં પેપર સહેલું હોવાનું પણ જણાવ્યું હતું. પરીક્ષામાં જૂનાગઢના નરસિંહ મહેતા, દામોદર કુંડ તેમજ અશોક શિલાલેખ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. મારું નામ કુરેશીભાઈ છે. હું ગીર સોમનાથ વેરાવળથી આવું છું અને આજે STIની એક્ઝામ હતી. જુનાગઢ સેન્ટર હતું અને પેપર બહુ સહેલું હતું અને કટઓફ વધુ ઊંચી જવાની સંભાવના છે. અને જ્યાં મારું સેન્ટર છે જુનાગઢ, એને લગતા બધા ક્વેશ્ચન પૂછાણા હતા. અશોકના શિલાલેખના વિશે અને દામોદર કુંડ આપણે નરસિંહ મહેતા વિશે ક્વેશ્ચન આવ્યા હતા. આ જે હસમુખભાઈ પટેલે જે અઘરું પેપર કાઢવાના હતા એવું હતું નહીં, બહુ સહેલું હતું અને કટઓફ વધુ જશે સંભાવના છે ખાસ. ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં આવેલ ખેતરોમાં વન્ય પ્રાણીઓની રંજાડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં ગામોમાં ખેડૂતો હાથમાં લાકડી, ટોર્ચ અને થેલો લઈને પ્રવાસે જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પરંતુ આ ખેડૂતો છે પોતાના ખેતરની રક્ષા માટે રાત્રિના સમયે ઠંડીમાં પોતાનો પાક બચાવવા માટે ખેતરે જાય છે. પૂરી રાત્રિ ખેતર ફરતે ચોકીદારી કરે અને કોઈ જંગલી જનાવર ખેતરમાં ઘૂસી ના જાય, પાકને નુકસાન ના કરે તે માટે પહેરો કરે છે. જંગલ આજુબાજુમાં આવેલા ખેતરોમાં વન્ય પ્રાણીઓ પાકને બરબાદ કરી દેતા હોય છે. ખેડૂતો દ્વારા મહા મુસીબતે તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ બરબાદ કરી દેતા હોય, જેથી ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવા માટે કશું જ બચતું નથી. જેથી પોતાના પાકને નુકસાન ન જાય તે માટે કાતિલ ઠારમાં પણ ખેતરે જઈને ખેડૂતો પાકના રક્ષણ માટે જાતે જ ચોકીદારી કરે છે. ઠંડીમાં પણ આખી રાત ખુલ્લા ખેતરમાં વિતાવવા આ ખેડૂતોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી હતી.
તો બીજી તરફ ગીર પશ્ચિમ વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરે ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓ ખેતરમાં આવેલા કૂવામાં પડીને મૃત્યુનો ન પામે તેને લઈને સરકાર દ્વારા ખેડૂતોને પારાપેટ કરવા માટે પણ સબસિડી આપી અને પ્રાણીઓને બચાવવા પ્રયત્ન કરે છે. સરકાર દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે પણ સ્કીમ આપવામાં આવે છે, તેનો પણ ખેડૂતો લાભ લઈ શકે છે. તુવેર વાવેલી છે ફરતી અને ભૂવર લાગે છે, રોજ લાગે છે, દીપડા ચાર એવી જનાવર બહુ રંજાડ કરે, છતાંય આખી રાત પડ્યા અને રખોલા કરીએ છીએ. સવારે 6 વાગે ઘેરે જવાનું, સાંજે 6 વાગે આવી જવાનું, વારું પાણી કરવાના, રખોલો કરવાના અને ભઠ્ઠો ચાલુ છે. ચા પાણી પીને રાત કાઢી થઈ. આવી રીતની તો સરકાર અમારી કઈ મદદ કરે. બીક તો સાહેબ લાગે છે, પણ હવે કરવાનું શું થાય? દીપડાનો ત્રાસ પૂછો, દીપડો મેળા કરી તો ન્યાય ચડી જાય છે, બરાબર. ફેન્સિંગ વગરની ખુલ્લી જગ્યામાં બીજી તો અમારે શું કરે, ઉપર આપણે નીચે ધરતી, એ પરિસ્થિતિમાં છે ખેડૂત. એવા અનુભવ થયા હતા દીપડાથી? આ અનુભવ મારા ભાઈને ખુદને પકડી લીધો હતો વાડીમાં પાણી વાળતા ત્યારે, પણ એ તો જુવાન આદમી એટલે કદાચ બસી ગયો. બાકી પરિસ્થિતિમાં તો એવી છે કે અહીંયા અત્યારે કોઈ માણસ રખોલાઈ ન આવે પૈસા જતા, અમારે ખુદ ને આવવું પડે, એવી પરિસ્થિતિ છે. ખેતરમાં ખરેખર આ તો રાતની જ વાત છે, દિવસનાય પહોંચી જાય છે. ખેડૂત રાતે આખી રાત જાગે તો દિવસનાય જંગલના બોર્ડરમાં તો ખાઈ જાય. એને તમારે ખરેખર મીડિયાવાળાએ તો દિવસના લેવા આવો તો ચરતા હોય. હવે અમે આખી રાત જાગીએ કે દિવસના જાગીએ, અમારે ખરેખર સતત તમામ પ્રકારના જે જંગલી જાનવર છે, કુંવર છે, રોજ છે, પહુ છે, આ બધાયનું એકને તગડો થાય, બીજું આવે ને બીજાને તગડો થાય, ત્રીજું આવે. હવે એને જે ખેતરથી આટો મારતા રહ્યો હતા, જે આથમણી દિશામાં જાય એ તગડવા તો ઉગમણી કોરથી આવે, ઉગમણી કોરથી જ્યાં વાહો ફરીએ તો વાહેથી કાં હાવજ ને કાં દીપડાની લાઈન હોય. અમારે તો મોયરે ધ્યાન રાખવું ને પાછળે ધ્યાન રાખવું. એટલે અમે એટલી ભયભીત પરિસ્થિતિમાં જીવીએ અને અમારું ગુજરાન ચલાવીએ ને, એ તો અમને ખબર છે. આ બાબતથી સરકારે ખરેખર 100 ફૂટ નેટ, ફેન્સિંગ નહીં 100 ફૂટ નેટ અને 100% સબસિડીમાં આપે ને તો આ ગીરના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે એમ છે. બાકી તો કરજદાર બધા ખેડૂતો થઈ ગયા અને એ સરકારને ખબર જ છે. અમે જ્યાં ખેતરે જઈએ ત્યાં એક મોટો ભઠ્ઠો કરવો પડે, કારણ કે આટલી ઠંડીની અંદર તો અમે ચક્કર મારીને આવીએ ત્યાં તો અમને ટાઈટ સળી જાય. આ 5 ડિગ્રી તાપમાનની અંદર વળી પાછા ચક્કર મારીએ ને વળી કોઈ ચા પાણી કરીએ. જ્યાં ચા કરી લઈએ તો ત્યાં તો એકાદું જનાવર ઘરી ગયું હોય, 10 મિનિટમાં ચા કરો ત્યાં તો 2-3 ક્યારા ઉઠલાવીને પતાવી જ દીધા હોય. આપણે જે વન્ય પ્રાણીઓ છે એની કુદરતી રૂપે મૃત્યુ ના થાય, કુદરતી રીતે દાખલા તરીકે કે કૂવામાં પડી જાય એનાથી યા બીજા આપણા વિષ શોકથી, તો એના માટે આપણે સૌથી પહેલાં તો કૂવા માટે જે આપણે પેરાપેટ વોલ જો છે એની એક સ્કીમ છે, જેમાં કૂવાના ફરતે ફરતે જે પેરાપેટ વોલ ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે એમાં 90% સબસિડી, ટોટલ રકમ એમાં 16,000 છે, એના 90% એટલે કે 14,400 રૂપિયા જો છે આ સરકાર દ્વારા આપવામાં આવે છે અને એના 10% જો છે આ ખેડૂત દ્વારા આપવામાં આવે છે. અને કૂવાના ફરતે ફરતે જો છે પેરાપેટ વોલ બનાવવામાં આવે છે જેથી કરીને કે જો કૂવામાં જે વન્ય પ્રાણી જો છે આ પડી નહીં જાય, એની મૃત્યુ ના થાય. બીજી વસ્તુ જો છે કે આ પાક સુરક્ષા માટે આપણે એક મચાનની પણ સ્કીમ છે, એના પણ ખેડૂત ભાઈ જો છે લાભ લઈ શકે છે અને એમાં પણ આપણે દ્વારા સરકાર દ્વારા જો છે સબસિડી આપવામાં આવે છે અને બીજા ભાગ જો છે આ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવે છે. પહેલાં એમાં જે આપણે વાત કરીએ ફેન્સિંગની, તો ફેન્સિંગની જો સ્કીમ જો થી વન વિભાગ દ્વારા આપવામાં આવેલ હતી. ફેન્સિંગ ખેડૂત આપણે જે ખેડૂત જો ખેત જો છે એના ફરતે ફરતે, પણ અત્યારે આ જો સ્કીમ જો છે આપણે ખેતીવાડી વિભાગ પાસે છે, તો ત્યાં આપણે ખેડૂતભાઈ અરજી કરીને આ ફેન્સિંગની સ્કીમ જો છે એના લાભ લઈ શકે છે. અને બીજી જે તમે વાત કરો છો કે ભાઈ ખેડૂત ભાઈઓની રજૂઆત છે આ આપણે ફેન્સિંગની સ્કીમ માટે, તો અત્યારે આ સ્કીમ જો છે વન વિભાગે પાસે ઉપલબ્ધ નથી, પણ એમાં એની ખેડૂત ભાઈઓની જે રજૂઆત હોય તો આપણે સરકારમાં એના માટે દરખાસ્ત કરી શકે છે. તો આ નીતિ વિષયક હોય તો એમાં સરકાર દ્વારા નિર્ણય લેવાનો રહેશે. આજે આપણા માધ્યમથી ખેડૂત ભાઈઓ જો છે મારે આ અપીલ કરવામાં આવે છે કે જે અકસ્માત બને છે જેમાં કૂવામાં પડી જવાનું મૃત્યુ થાય છે યા બીજા આપણે વિષ શોકથી મૃત્યુ થાય તે આ બનાવ ના બને એના માટે આપણી જે સ્કીમ જો છે પેરાપેટ વોલની એના તમે વધારથી વધારે મારે અપીલ છે કે તમે લાભ લો એના. અને બીજી વસ્તુ જો છે કે આપણે ખેતર જો છે એના ફરતે ફરતે જો ફેન્સિંગ કરી રહ્યા છીએ અત્યારે, એમાં આપણે ડાયરેક્ટ શોક
યા વીજ કરંટ જો છે આ પ્રવાહ ના થાય એને આપણે ખાસ તકેદારી રાખવાની. અને જ્યારે તમારે ધ્યાનમાં આવતા હોય કે તમારે કોઈ આસપાસમાં વ્યક્તિ કોઈ એવી પ્રવૃત્તિ કરતા હોય તો વન વિભાગને સંપર્ક કરીને તમારે એને જાણ કરવાની, તાકી આપણે પહેલાંથી એમાં એક્શન લઈ શકે છે અને આ પ્રકારના કોઈ બનાવ બને તો એને અટકાવી શકે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને શીશ ઝુકાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભૂતનાથ મહાદેવ મંદિરે ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જૂનાગઢની 2 દિવસની મુલાકાતે આવેલા કૃષિ મંત્રી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તેઓનું સન્માન કર્યું હતું.
કૃષિ મંત્રીએ ભૂતનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં સેવા આપેલ સ્વયંસેવકોને ધન્યવાદ આપ્યા હતા. મહંત મહેશગીરી બાપુએ કૃષિ મંત્રી રાઘવજી પટેલનો શાલ ઓઢાડીને ભૂતનાથ મહાદેવના ચિત્રજી આપીને સન્માન કર્યું હતું. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, અગ્રણી ભાવેશભાઈ વેકરિયા, જયદેવભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં સિંહોના આટાફેરા વધતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. હવે એમ્પ્ટી રેસિડેન્સીમાં સિંહો જોવા મળ્યા છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિંહોને પકડવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. મગફળી ખરીદીમાં ભેળસેળના આક્ષેપો થયા છે. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં ભેળસેળ થઈ રહ્યું હોવાના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ આક્ષેપો કર્યા છે. સૌરાષ્ટ્ર તેમજ ખાસ કરીને જૂનાગઢ પંથકમાં દર વર્ષે મગફળીની મબલક આવક નોંધાય છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની મગફળી વેચવા જતા હોય છે, પરંતુ માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં અન્ય રાજ્યમાંથી મગફળી મંગાવી ગેરરીતિ થતી હોવાના આક્ષેપો જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિક અગ્રણી અને ભાજપ કોંગ્રેસની મિલી ભગતથી મગફળીમાં કૌભાંડ થતું હોવાનું તેઓએ જણાવ્યું હતું. મગફળીમાં કૌભાંડ કરનારાઓ રાજસ્થાન, યુપીથી મગફળી મંગાવીને માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના ગોડાઉન ભાડે રાખીને મગફળી મિક્સ કરે છે. ત્યારબાદ સ્થાનિક ખેડૂતો દ્વારા જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય તેના ખાતામાં મિશ્રણ કરેલી મગફળી નોંધવામાં આવે છે. તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. માંગરોળ ભાજપ શહેર પ્રમુખ નિલેશ સોમૈયાએ જણાવ્યું હતું કે માંગરોળ યાર્ડમાં વર્ષોથી મગફળીની ખરીદી થાય છે. મારી પાસે કોઈ મંડળી નથી. મેં અત્યાર સુધીમાં ક્યારેય આવી કોઈ ખરીદી કરી નથી, અને ખરીદીની શરૂઆત થઈ ત્યારે ઓપનિંગમાં અમે ગયા હતા, પરંતુ ત્યારથી માંડીને અત્યાર સુધી ખેડૂતો કે કોઈ આગેવાનોને આ મામલે ફરિયાદ નોંધાઈ નથી. અમને જૂની લાગે એવો છે, ડિસ્ક્વોલિટી છે અને ઊંડા પડી ગયેલા દેખાય છે, અને પ્લસ ઝારા છે. એટલે નવી મગફળીમાં ઝારા ન હોય, ડિસ્ક્વોલિટી ન હોય, એટલે અમને જૂની લાગે છે. એને લેબ કરાવી લેવાની ઓલી આપણે કહીએ છીએ કે ભાઈ લેબમાં ચેક કરાવો એમ. સપનું બીજું કંઈ નથી, પણ મગફળી છે જૂની છે, તમે જોઈ શકો છો. અને બીજા નંબરની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી નબળી છે. એમપી અને રાજસ્થાનથી મગફળી મંગાવવામાં આવે છે, સ્થાનિક ખેડૂતના નામે નાખવામાં આવે છે, અને પર ખાંડી દીઠ 7-8 હજાર રૂપિયા જેવું પ્રોફિટ ખરીદદાર કરે છે. પહેલા તો મારે એ વાતથી થોડું મને હસવું બી આવે છે, પરંતુ ખાસ કરીને એવા લોકોને ખાસ જણાવવા માંગુ છું કે માંગરોળ યાર્ડની અંદર વર્ષોથી ખરીદી થાય છે, અને હું ક્યારેય મંડળી મારી પાસે છે પણ નહીં, અને હું ક્યારેય એવી ખરીદીમાં આજ દિવસ સુધી ઇન્વોલ્વ નથી થયો, અને મારી કોઈ મંડળીની કે કોઈ ખરીદી ચાલતી પણ નથી. અને વાત રહી યાર્ડમાં ખરીદી ચાલે છે તો 20-25 દિવસથી ખરીદી સ્ટાર્ટ થઈ છે, અને ખરીદીના જયારે શરૂઆત થઈ હતી ત્યારે અમે એના ઓપનિંગમાં પણ અમે ગયા હતા, પણ ત્યારથી માંડીને આજ દિવસ સુધી હજી સુધી કોઈ ખેડૂત મિત્રોની કે કોઈની પણ આગેવાનોની કોઈ એવી કોઈ ફરિયાદ કેવી કઈ આવી નથી. કેશોદ તાલુકામાં વેપારીના બંધ મકાનમાંથી ધોળા દિવસે 22.25 લાખની માલમત્તાની ચોરી કરીને નાસી જતા લોકોમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે ડોગ અને FSLની મદદ લઈને તપાસ હાથ ધરી છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં વેરાવળ પીપલ્સ બેંકની સામે રાજાણી મિલ કમ્પાઉન્ડમાં રહેતા વેપારી નિલેશભાઈ મધુભાઈ કાનાબાર રવિવારે બપોરે મકાનને તાળા લગાવીને પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેલા વેપારીના રહેણાંક મકાનના દરવાજાનો લોક તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં અલગ અલગ રૂમમાં રહેલ કબાટની તિજોરી તોડીને ₹18 લાખની રોકડ તેમજ 4.20 લાખની કિંમતના સોનાના દાગીના, ડ્રોવરમાં રહેલ પાકીટમાંથી ₹5,000ની રોકડ રકમ મળીને કુલ ₹22.25 લાખના મુદ્દા માલનો હાથફેરો કરીને નાસી ગયા હતા. ડીવાયએસપી BC ઠક્કરે જણાવ્યું હતું કે વેપારીની ફરિયાદ લઈને
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાત અને ડોગની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ કેશોદ શહેર ખાતે એક દિવસની ઘરફોડનો બનાવ બનવા પામેલ છે, જેમાં નિમેશભાઈ મધુભાઈ કાનાબાર કે જેઓ આંબાવાડીના ખાતેના રહીશ છે અને તેઓ વેરાવળ પીપલ્સની સામે તેમનું રેસિડેન્ટ છે. તેઓ આજરોજ તેઓના પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવમાં ગયેલા હોય, જે દરમિયાન બપોરે 12:15 થી 14:00 દરમિયાન કોઈ અજાણ્યા એ સમયે તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તેઓના તિજોરીમાંથી 15 થી 20 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના અંદાજે 10 તોલાની ચોરી કરી ગયેલ છે. જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લખાવવા આવતા આજરોજ એમની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આરોપી પકડવા માટેની કોશિશ ચાલુ છે. ના, હજુ સુધી એમને કોઈ શંકા વ્યક્ત કરી નથી, પરંતુ જે શંકાસ્પદ વ્યક્તિ હશે તેમજ ટેકનિકલ સર્વેલન્સથી પણ ખ્યાલ આવી જશે. પોલીસ એ દિશામાં તપાસ હાથ ધરી. જૂનાગઢમાં હત્યાના બંદૂકથી અપહરણ કરીને 9 શખ્સે લાકડી પાઇપ વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવને લઈને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના દોલતપરામાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો ચિરાગ હર્ષુખભાઈ મકવાણાનું નામ 3 વર્ષ પહેલા થયેલા રાજુ બાવળિયાના ખૂન કેસમાં હોય, જેનું બંદૂક રાખીને શનિવારની રાત્રિએ ગિરનાર દરવાજા નજીક આવેલ બરડાવાવ મંદિર પાસેથી મયુર બાવળિયા, દિનેશ બાવળિયા, મયુર ઉર્ફ મંકુ બાવળિયા, કલ્પેશ બાવળિયા કારમાં અપહરણ કરીને ચિરાગને ભાવેશ બાવળિયાના ઘર પાસે લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે તથા લાકડી વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડતા ચિરાગને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે સામા પક્ષે શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ભરડાવાવ નજીક દશામાના મંદિર પાસે રહેતો મયુર ધરમભાઈ બાવળિયાના કુટુંબી મોટા ભાઈનું 3 વર્ષ પહેલા ચિરાગ હર્ષુખભાઈ મકવાણાએ મર્ડર કર્યું હોય, જે બંદૂકથી ચિરાગે જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે મયુર ઉપર હુમલો કર્યો હતો. કુટુંબી ભાઈ દિનેશ નારણ બાવળિયાએ પણ માર મારતા છોડાવવા આવેલ મોટા બાપાનો દીકરો ઉત્તમ અરવિંદભાઈ બાવળિયાને પણ માર મારીને ઈજા પહોંચાડતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ચિરાગ હર્ષુભાઈ મકવાણા મારું નામ. 4 વ્હીલમાં મને 4-5 જણાવે મને નાખ્યું 4 વ્હીલમાં. એટલે ભેડાઓ રોડ પાસે. અને મને એ લોકો એમ કહેવા મળે કે આ ના આવતા આ બાજુ. મારું સાહેબને મકાન ને એવું બધું છે, મકાનમાં બધું વયું ગયું છે અને આ લોકો એમ કે મકાન હવે તો ભૂલી ગયા છે. એક દિનેશ બાવળિયા, મયુર બાવળિયા, પછી કલ્પેશ બાવળિયા, એક જગો કરીને ત્યાં ઉપર એ ઝાડું હોય એક એ હતો ભેગો. માયરા પાઇપું ને નળિયું ને એવું બધું લાકડા. માથાકૂટ આની પહેલાં જે ઓલું 2021માં એના ભાઈનું મર્ડર થઈ ગયું લાલાનું, એમાં ખાલી અમે મદદગારીમાં અમારું ધરાણેમાં નામ કાઢ્યું. બધા ત્યારથી એમને માયલું આવે છે. ધોરાજીમાં વિકાસના કામ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે. ધોરાજી પાલિકામાં હાલ છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. વહીવટદારના શાસનમાં થઈ રહેલ વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ બોરાએ કર્યો છે. પાલિકા દ્વારા હાલ રસ્તાઓ પર ફૂટપાથમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ કામગીરી ટેન્ડરના નિયમ વિરુદ્ધ થઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. પેવર બ્લોકમાં કામમાં વાપરવામાં આવતી રેતી કચ્છી ગુણવત્તા વગરની હોવાનું જણાયું હતું. જોકે ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભાજપના શહેર પ્રમુખ રાજેશ બાલધાનો કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસના નગરપાલિકાના સત્તાધીશોએ ચૂંટણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી પાર્ટી ફંડ ઉઘરાવ્યા છે, તો બીજી તરફ ધોરાજીના નગરપાલિકા દ્વારા નવા રોડ રસ્તાના કામમાં ગેરરીતિ સામે આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ બોરાએ ડામર રોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ધોરાજી નગરપાલિકામાં
છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે. ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે, જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે. જે ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે એમાં નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે. સિમેન્ટનો જે ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી અને કાંકરી જે વાપરવાની હોય એના ગ્રેડ પ્રમાણે કાંકરી પણ વાપરવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેન્ડરની શરતો હોય એનો ભંગ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે કામ થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે. મોટા જે કંઈ કામ બાકી હતા કોંગ્રેસના શાસનમાં એ મંજૂર કરાવી અને હાલમાં ઘણું ધોરાજીનું સારું કામ થઈ રહ્યું છે. પરંતુ ધોરાજીના શાસનમાં જે કાંઈ સારું કામ થઈ રહ્યું છે તેમાં કોંગ્રેસના મિત્રો હવનમાં હાડકા નાખી અને જે કાંઈ પણ કામ થઈ રહ્યું છે એમાં ખોટી વિગત રજૂ કરી અને કામ નબળું છે એમ કે. તો મારા મિત્રને એટલું જ કહેવાનું છે કે જે કાંઈ ખરાબ કામ, ખોટું કામ કે નબળું કામ થતું હોય તો એની સામે કાયદેસરની ઉપર રજૂઆત કરી અને પગલાં લઈ શકે છે અને તેના માટે કોર્ટમાં પણ જઈ શકે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કોંગ્રેસનું શાસન ધોરાજી નગરપાલિકામાં હતું નહીં અને તેના માટે કોંગ્રેસના મિત્રો હવડિયા મારી રહ્યા છે અને ફરી શાસન મેળવવા માટે આ બધે કરતૂત કરે છે અને સારું કામ ન થતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ઉપર કક્ષાએ રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરી શકે છે. તે કોંગ્રેસના મિત્રોએ આવું બધું કૃત્ય ફંડ લેતા હોય છે ને એવું કરતા હોય છે અને તેનો ખોટો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર કરી રહ્યા છે. એ પાયા વિહોણું છે. પરંતુ અગાઉના જે કાંઈ નગરપાલિકા હતી અને તેઓ જે કાંઈ ફંડ ઉઘરાવતા અને તેના હિસાબે અત્યારે એને ફંડ નહીં મળતું હોય તેના હિસાબે ભાજપના ઉપર આક્ષેપ નાખી રહ્યા છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. વાતાવરણમાં 91% ભેજથી કાતિલ ઠાર સાથે છવાઈ ગાઢ ધુમ્મસ. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ભવનાથ મંદિરના મહંત અને પ્રદૂષણનો સવાલ ઉઠાવતા સંજય કોરડિયા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને શીશ ઝુકાવ્યું. અને થોડા દિવસે વેપારીના બંધ મકાનમાંથી 22.25 લાખની ચોરી. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.